સિનોર તાલુકાના સાદલીથી કાયાવરોહણ જતી મુખ્ય સડક પર એક કાળજુ કંપાવનારો અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે આવી રહેલ એક ટ્રકે બાઇક સવાર બે આધેડને જોરદાર ટક્કર મારતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ અચરીસા ગામના રહેવાસી કનુભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ પટેલ સાંજના સુમારે પોતાની બાઇક લઈને ટિમ્બરવા તરફ જઈ રહ્યા હતા. બાઇક રાજેન્દ્રભાઈ ચલાવી રહ્યા હતા અને કનુભાઈ પાછળ બેઠા હતા. તે દરમિયાન પાછળથી કાળમુખી બનીને આવી રહેલ ટ્રક નંબર GJ1AY 8033ના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી દીધી હતી. આ અકસ્માતમાં કનુભાઈ પટેલના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ લોહી લુહાણ હાલતમાં માર્ગ પર પટકાયા હતા, જ્યારે ચાલક રાજેન્દ્રભાઈને પણ નાની મોટી ઇજાઓ થવા પામી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરાની મકરપુરા સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત પાછળ માત્ર ટ્રક ચાલકની ગતિ જ નહીં, પરંતુ રોડ કોન્ટ્રાક્ટરની ગુનાહિત બેદરકારી પણ મુખ્ય કારણ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી આ માર્ગ ઉપર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સેફટીના કોઈ પણ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. રસ્તા પર વાહન ચાલકોને સાવચેત કરવા માટે કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર કે સેફટી સિગ્નલ બોર્ડ લગાવવામાં આવ્યા નથી. એટલું જ નહીં, રોડ પર માટીના ઢગલાઓ અને ખોદકામ બાદ પણ પાણીનો છંટકાવ ન કરવામાં આવતો હોવાથી વાહનો પસાર થતા ધૂળની એવી ડમરીઓ ઉડે છે કે સામેથી આવતું વાહન દેખાતું નથી, જેને કારણે અકસ્માતોનું જોખમ અનેક ગણું વધી ગયું છે. મીડિયા દ્વારા અવારનવાર આ મુદ્દે રજૂઆત કરી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તંત્ર હજુ પણ ઊંઘતું ઝડપાઈ રહ્યું છે અને નિર્દોષ જનતાના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. રોડનું કામ પણ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી વાહન ચાલકોમાં રોષનો જ્વાળા ફાટી નીકળ્યો છે અને જો સત્વરે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.